लोक साहित्यकार गुजरात कच्छ काठियावाड़ में जेनु आगू नाम से जयदीपदान गढ़वी अपना आमंत्रण ने मान आपी अहींया उपस्थित है एमने जोरदार ताळीओथी वधावो जोरदार ताळीओथी वधावो अने बीजा लोक साहित्यकार अपना अने हास्य कलाकार ईश्वरभाई चौधरी अपनी वच्चे उपस्थित है। ईश्वरभाई ने विनंती करीशुं के अहींया स्टेज पर पोतानुं स्थान लेशे। ईश्वरभाई चौधरी जीओ वगाड़ो ₹2500 पटेल दिनेश भाई जोताराम गाम संखारी तरफ थी दान मळी आवे छे। जोरदार ताळीओथी वधावो साहेब, ताળી वगाड़ो। ₹5111 ₹5111 सोलंकी गलाबजी दादूजी गाम कालरी तरफ थी दान मळी आवे छे। जोरदार ताळीओथी ताळीथी वधावो वगाड़ो। हाँ जेने जेने आप्युं छे ने वरहता रहेजो साहेब,
વર્ષો તો મન મૂકીને વરજો, અમને માવઠા ગમતા નથી, અમે છીએ હેલીના માણસો. અને ઘા કરી જાઓ સાહેબ, પેલો ઘા રાણાનો રામન હંતા ઠાકરા, નાણા નહીં રહન, કીર્તિ હંદા કોટડા પાડ્યા નહીં પડન. સાહેબ તમારી મારી જિંદગી 70 થી 80 વર્ષના માલિક છીએ. આ દુનિયા છોડી અને તમારે મારે કાલ વયા જવાનું છે, પણ એક આવું ભગીરથ કાર્ય કરી અને આવું વાવેતર કરી અને તમે હું જો કદાચ વયા જશું તો આપણા બાપ દાદાની પેઢીઓ યાદ કરશે કે મારા બાપ દાદાનું વાવેતર કરેલું છે. ભલા માણસ, મારા બાપ દાદાનું વાવેતર કરેલું છે. તો ભાઈ શ્રી ભરતભાઈ બારોટને વિનંતી કરીએ કે આવો દરબારી રાહડા લઈ અને મારો દરબાર વાઘેલા દરબાર બેઠા હોય, સમસ્ત ડાબડી ગામ મળ્યું હોય, પાટીદાર સમાજ મળ્યો હોય, તો આજ મન મૂકીને વરસી જાઓ સાહેબ. એકથી માંડીને કદાચ 5 લાખ રૂપિયા આવે, 1 રૂપિયો કલાકારના ઘરે નથી લઈ જાઓ સાહેબ. ભાઈ ભાઈ એકવાર જોરદાર જયકારો કરી દો. બોલો ગોગા મહારાજ કી, બોલો જોગણી માત કી, વાઘેશ્વરી માત કી. ભાઈ ભાઈ પણ અહીંયા મારા વાઘેલા દરબાર બેઠા હોય અને રાહડાની રમઝટ બોલાવી હોય, જો આપણે બીજા કલાકારોને સાંભળવા છે, પણ જ્યારે રાહડાને રામવાળાને યાદ કરવા હોય બાપ, પણ તમે ઘણું આપ્યું છે, હાલ વરહો છો, પણ વાઘેલો અહીં વરહો જો હવે રાહડા ચાલુ થાય છે, દરેકને વિનંતી છે બાપ, કારણ કે આ તો કારણ કે વાઘેલા દરબાર બેઠા હોય બાપ, કારણ કે વાઘેલોની વાડીએ ભમરા કરે ગુંજાળ, વાઘેલો આવે મલબ તો હાવદા ઘોડાનો હરદાર બાપ, એવો વાઘેલો બેઠો હોય બાપ. ત્યારે બાપ કે રાણીએ રાણા નિવિજે ને દાસીએ રાણા ના હોય, જો કદાચ દાસીએ રાણા નિવિજે ને બાપ તો જગતમાં જાત ના પૂછે કોઈ બાપ. કારણ હારી ધરતી હોય તે હારા છોડવા થાય ને હારી જનેતા હોય તે હારા સંતાન થાય બાપ. ત્યારેથી રામવાળા બાપુને યાદ કરવા છે ત્યારે રામ
ચૌહાણ કુળના હતા અને બળવંતસિંહ બાપુએ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નતા બન્યા, પાકિસ્તાન ભારતમાં હતું અને ત્યારે બાળવટનું ખેલાણો અને ત્યારે રાહડો ગવાનો હોય કે બાકાના બળવંતસિંહ બાપુને યાદ કરવા છે ત્યારે સાયો રે દરેકની પાછળ કોકને જ્યારે બળવંતસિંહ બાપુ પાર્વતે ચડે ને ત્યારે લાખણી લવાણાની બાજુમાં જેતડા ગામ છે, આપણે ડીસાથી થરાદ જઈએ વચ્ચે રસ્તો પડે જેતડા આવે અને જેતડાના એક દસલામી સાધુ બાપ દસલામી બાઉજી દસલામી મહારાજ એ પણ બળવંતસિંહ ભેળા પાર્વતે નીકળ્યા હતા અને ત્યારે કવિની કલમ આલે પણ લખે કેવું ખબર જેતડા દરેકનો એક ગ્રાઉન્ડ આવી જાય સમગ્ર ગામે ભેગા મળી ગોગા મહારાજ જોગણી માતાજીની પ્રતિષ્ઠાનો જ્યારે આ અવસર આદર્યો છે
ત્યારે તમને કહું, પહેલો તો વિશ્વાસ એ વાતનો રાખજો, કદાચ વડાપ્રધાનનું નામ હોય કાર્યક્રમમાં અને એ કાર્યક્રમમાં વડાપ્રધાન જો હાજર ન રહે તો કાર્યક્રમ ફેલ જાય. મુખ્યમંત્રીનું નામ હોય અને એ કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર ન રહે તો કાર્યક્રમ ફેલ જાય. આજ મારા ગોગાના જોગણીનું નામ છે સાહેબ, અને આપણા પ્રોગ્રામમાં જો ગોગોનો જોગણી હાજર ન રહે ને તો આપણા ભજન ફેલ જાય વાલા. એટલે એ 100% હાજર હોય અને હોય. અને કદાચ કોઈ એવું કહેતું હોય કે આ હળાહળ કળિયુગમાં વચ્ચે સમય એવો આવી ગયો થોડો કે એ બધા બહુ ભણેલા ગણેલા એ લોકો આ બધું માનતા જ નહોતા, પણ આ ગોગા મહારાજ આ જોગણીમાંની આપણા ગામદેવોની તાકાત શું એની ખબર આપણને ક્યારે પડી? ખબર? કોરોનામાં. કોરોના આવ્યો ને, કોરોના. અને જેને હજી મનમાં હવા રહી જતી હોય ને ભાઈ, સનાતની હિન્દુનો કોઈ દીકરો સામે બેઠો હોય અને કદાચ એને એવો રંગ લાગી ગયો હોય તો હવે તમને કહું છું સાહેબ, એ વખતના પેપર વાંચજો તમે ખોલીને. આ દેવી દેવતાઓની શું તાકાત છે એની તમને ખબર પડે. વુહાનથી કોરોનાની શરૂઆત થઈને સૌથી પહેલી અસર ઇટાલીમાં થઈ હતી અને ઇટાલીમાં માણસો મરવા માંડ્યા. ઇટાલીની મેડિકલ વ્યવસ્થા દુનિયામાં બીજા નંબરની. અને એ વખતના પેપર ખોલીને વાંચજો, યુટ્યુબ ઉપર વાંચજો પેપર ખોલીને, તમને ખબર પડે. દુનિયાને ચિંતા હિન્દુસ્તાનની હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO નામની જે સંસ્થા છે એને પણ ચિંતા ભારતની હતી. એને ચિંતા હતી કે ઇટાલીની મેડિકલ વ્યવસ્થા દુનિયામાં બીજા નંબરની છે, ઇટાલીમાં આટલા બધા માણસો મરે છે, આ કોરોના ભારતમાં આવશે તો ભારતનું થશે શું? મને કહેવા દો સાહેબ, કોરોના ભારતમાં આવ્યો ખરો પણ દુનિયાના બીજા દેશોને જેટલું નુકસાન થયું ને એટલું આપણા હિન્દુસ્તાનને નથી થયું સાહેબ. એનું કારણ છે કે દુનિયાના બીજા દેશોને વિશ્વાસ એની મેડિકલ વ્યવસ્થા ઉપર હતો અને આપણને વિશ્વાસ આપણા ગોગા અને જોગણી ઉપર હતો કે મારી માં બેઠી છે, અમારા વાળ વાંકો ન કરી શકે સાહેબ. આ ભરોહો હતો મને ને તમને. એક વાર અને બીજું તમને કહું, કોઈ તમને એમ કે હાવ સમજાય એવી વાત કર, કોઈ તમને એમ કે ને કે તમારા ઉપર ગોગાની જોગણીની દયા શું, મહેમાનો હોય ગામના હોય પડોશી જેટલા બેઠા, કોઈ તમને એવું કે ભાઈ આ ગોગાની જોગણીની તમે પ્રતિષ્ઠા કરી પણ એની તમારી ઉપર દયા શું, તો એને કહેજો કે વચ્ચે મરવાની આખી સીઝન આવી હતી. આખી સીઝન જ મરવાની હતી હો. વચ્ચે મરવાની સીઝન આવી સાહેબ. ઘણાય જતા રહ્યા પણ અમે જીવતા છીએ ને અમારા ગોગાની જોગણીની મોટામાં મોટી દયા એ છે કે હજી અમે જીવતા છીએ. આપણે એટલે આ યમાદા ભજનમાં આવી શક્યા ને બાપ. હા, નકર ઘણાય તમને કહું પણ આનંદ કરીએ, મોજ કરીએ. ગોગાના ખોળે બેઠા છે, માના ખોળે બેઠા છે. મા અને બાપ જો સાંભળજો તમને કહું, પાત્ર બે મહાન જ છે પણ પહેલું કોનું નામ લેવાય? માં. શું કામ? ગામમાં છોકરું બીમાર પડે ને તમે માં દવા પાતી હોય ને દ્રશ્ય જોજો. શું કરે? છોકરાને ખોળામાં હુડાવે, માથે હાથ ફેરવે, દવા મીઠી છે ગળી છે બહુ સમજાવે તોય છોકરું દવા ન પીવે. તમારા ગામડાની જનેતા દવા દીકરાની હોય ને તો એ આંગળી બોળી પહેલા ચાખી લે, પછી છોકરાને વિશ્વાસ આવી જાય, માં દવા પી દે. માં દવા પાતી હોય ની દ્રશ્ય આવું હોય કે કોક દી બાપા પાતા હોય જોજો. બોલો, પાડાને સાહ પાતો હોય ને એમ સોટ્યો જા, એમાં છોકરું પાછું દવા પીન પડ્યું હોય. હા, પણ આનંદ છે માં ભગવતી જગદંબા અને ગોગા મહારાજનો આવો ખોળો. અને આ ગામના પાદરમાં આવ્યા પછી સાહેબ આ પગ મૂક્યા પછી તમારા જે મંદિરો જોઉં છું, તમારા મંદિરોનો જે શણગાર જોઉં છું, તમારા મંદિરોની જે જાહો જલાલી અહીંથી દેખાય છે બાપ. એક વસ્તુ જાહેરમાં કહી દઉં, સનાતની હિન્દુના દીકરા તરીકે તમે તમારા મંદિરોની જેટલી જાહો જલાલી છે ને સાહેબ, આ જેની પ્રતિષ્ઠા કરી રહ્યા છો, ખાલી આવતા 12 મહિને આવતી આ તિથિ આવે અને જાહેરમાં કહું છું સાહેબ, હાલ ડાભડી ગામ જે સ્થિતિમાં જે પરિસ્થિતિમાં તમે હાલ છો, આવતા 12 મહિને જો સાહેબ આનાથી હવાઈ દોઢીને બમણી પ્રગતિ કરી જાવ તો સમજી લેજો કે તમારા ગામના પાદરમાં મારો ધણી અને માતાજી આવીને સાક્ષાત બેઠા છે સાહેબ. આ કરી શકે ભારત ધર્મ, હિન્દુ સંસ્કૃતિ આ કરી શકે સાહેબ. અને આપણને ભરોહો છે, મને તમને બધાને વિશ્વાસ આ ધર્મ અને સંસ્કૃતિ ઉપર છે અને એટલે તો આ કાર્યક્રમો થાય વાલા. અને હું કાંઈ અંધશ્રદ્ધાની વાત કરતો નથી હો. હા, તમને કહું અંધશ્રદ્ધાની તો વાત કરતો જ નથી. અને સામે વડનું ઝાડ જોયું ને એટલે મને એક વાત યાદ આવી દલાજી. હા, વડનું ઝાડ ક્યાં? હા, લ્યો બોલવા વાળા ઉપર નાખો, તાળી પાડો ભાઈ. નકર અમાર તો એવું જ હોય, બોલીને હેઠે ઉતર. બહુ મજા આવી હો ભાઈ, બહુ
આ વડનું ઝાડ જોયું, હવે સમજાય તો તાળી પાડજો. પહેલા ગુજરાતમાં જેટલા ચોર ચોરી કરતા ને, આખા ગુજરાતમાંથી ચોર ચોરી કરી એક વડનું ઝાડ હતું ને એના નીચે ભેગા થઈ ભાગ પાડતા. વડના ઝાડ નીચે ભેગા થઈ આખા ગુજરાતના ચોર ભાગ પાડતા. હા, એ વડ હતો ને એ અત્યારે ગુજરાત વિધાનસભા છે. અને દુનિયામાં તમને કહું, આપણે આ મહેસાણાની ધરતી છે, તમને કહું દુનિયામાં એક એવો દેશ જે ગલાજી યુગાન્ડા. યુગાન્ડા કોક દી જાજો તમને સાહેબ, જેટલા તમને મળે ને બધા તમને કહું, આ સ્પીકર રહ્યા ને એવા કલરના. દુનિયામાં એક એવો દેશ છે યુગાન્ડા, અને ગુજરાતમાં એક એવું શહેર છે, એક એવો જિલ્લો છે મહેસાણા સાહેબ. હું ડાયો બાકી દુનિયા, અને મહેસાણા તો મહેસાણા જ છે. હા, મહેસાણા વાળા તો મહેસાણા વાળા જ છે તમને કહું. પણ આનંદ મેં તમને કીધું ને સાહેબ, જેના દરબારમાં હું તમે મળ્યા છે, મારે કોઈ અંધશ્રદ્ધાની એવી વાત કરવી નથી વાલા, મારે કોઈ અંધશ્રદ્ધામાં તમને લઈ જવા નથી, પણ આવો રૂડો અવસર અને આવો મારા ધણીને સામે જોવું. અને પહેલા તો તમને કહું સાહેબ, મારા ગજુભા માટે, આપણા ભુવાજી માટે એકવાર જોરદાર તાળી પાડો ભાઈ. ભુવાજી માટે જોરદાર તાળી પાડો સાહેબ. આટલી મોટી જગ્યા, આવડું મોટું આયોજન, આ તો મને બતાયા ત્યારે ખબર પડી કે આ ભુવાજી છે. નકર અમુક તો ભુવા તમને કહું સાહેબ, આવો અવસર હોય ને તો ગોગાને બેહવું હોય બેહે, પણ ઈ હાથીએ ચડ્યો હોય. બોલો. હા, અને મને તમને કહું, બે પાત્રો આમે બહુ ગમે છે, એક નેતા ને બીજા ભુવા. હમણાં બે બેનો વાતો કરતી હતી, બોલો. એમાં એક બેને બીજી બેન ને કીધું, સાંભળ્યું કે શું થયું કે આપણા સરપંચ કોમામ જતા રહ્યા. બીજી બેન વળી કે હશે ભાઈ, રૂપિયા વાળા તો ગમે અહીંયા જાય. એને એમ કે કોમાવળી કોક દેશ હશે. હવે આ વાત સમજાય તો એક જણાના ઘરે ગયો, મહેમાન થયો, એના ઘરે જઈને આને કીધું, ભાઈ તારા ઘરમાં સંડાસ નથી? એમાં ગામડાની હા વગણબાઈ છાતી હામો ગુંગટ તાણીને આવીને એને તરત કીધું, ભાઈ સંડાસ તો આવ્યું તું પણ સરપંચ ખાઈ ગયા. નહીં, જો તમે અવળું સમજ્યા એ નહીં, સંડાસના પૈસા થઈ ગયા. આ આનંદ જ મેં તમને કીધું, ગલાજી મને કે તમે આનંદ જ કરાવજો, તો આપણે બીજું કરવું હું, અને આનંદ જ કરી લેવાનો તમને કહું. બાકી તમને કહું, આ બેઠા ને એમાં કોના ખોળિયામાંથી ક્યારે ઉડી જાય ને પ્રાણ પંખેરું એ નક્કી નહીં હો ભાઈ. ઘણી વાર નથી જોતા બીડી હળગતી હોય ને ભાઈ હલવાઈ ગયા હોય, આપણે વળી કોઈને કહીને કે ફલાણા ભાઈ ગુજરી ગયા, તો વળી પાછો શું કે ખબર, એ હમણાં તો મને મળ્યા તા પણ હવે મળે કે છે. હા, તમને કહું ને સાહેબ, આ એનો દરબાર છે. આનંદ જીવનમાં કરવાનો. એક ગામડું ગામ, તમે જો આ ગુજરાતનું ભોળપણ કેવું છે ને એની વાત કરું. આ ગુજરાતની ધરતીનું જે ભોળપણ છે ભાઈ, પહેલું એવું કામ જોયું કે દીકરીઓ ઠેડ ઉપર ચડીને બેઠી છે. બોલો, તાળી પાડો ભાઈ એમના માટે. અમારાથી ઊંચી જઈને બેઠી છે. બોલો. હા જી જી, ક્યાં વાત. આ દીકરીઓ છે ભાઈ, દીકરી છે ભાઈ. તમને કહું, કદાચ તમારા ગામમાં માં ભગવતી જોગમાયાનો અવસર છે ને, તમને એક વચ્ચે નાનકડી વાત કરી લઉં. તમારા ગામમાં કદાચ જોગમાયાનો અવસર છે ને, મેં તમને શરૂઆતમાં કીધું કે એનું નામ છે ને ઈ માં આવે, પણ ઈ આવે ને તો તમને કદાચ ઓળખાય કે ન ઓળખાય, પણ ઈ આવશે ને સાહેબ તો આવડી દીકરીના રૂપમાં જ તમારા ગામમાં પગલા પાડીને જાહે મારી માં. એમ કહેવાય કે જ્યારે પગલા પાડશે ને એના પગલે ધન થઈ જવાય. એક સંતોના પગલે ધન થવાય વાલા. આપણો જે ભેખ ભગવાન સ્ટેજ માથે બેઠો છે એમના માટે પણ જોરદાર તાળી પાડજો. એકવાર સંતોની હાજરી છે એ અમને વિશેષ મજા આવે. સાધુઓ ભેળા હોય ને ત્યાં ભજન કરવાની બહુ મજા આવે. અને આ દીકરીઓ જે સામે બેઠી છે, દીકરી તો દીકરી છે. તમને કહું, જો બાપ વગડેથી આવે ને દીકરી હોય ને તો બાપાને શું કે ખબર, થાકેલો લાગે તો કે ખબર પપ્પા પાણી લાવી દઉં. બાપ તોય થાકેલો લાગે તો દીકરી તરત કે પપ્પા માથું દબાવી દઉં. છોકરો હોય પણ શું કે ખબર, પપ્પા ગળું. હા, અને જેટલા છોકરા પહેલા તો, હા ભાઈ, આપણા ડાબડી ગામની જે બહેનો છે ને, બહેનો તમે તમારા માટે તાળી પાડજો એકવાર, જોરદાર તાળી પાડજો. એનું કારણ કહું કે આ જેટલા તમે બેહાડ્યા ની નવરાઈ ધોવરાઈને બેહાડ્યા છે.
હા નકર એક ગામમાં તો એક જણો ડોક્ટરની પાસે ગયો. ડોક્ટરે કીધું ઉનાળામાં 2 વાર નાવાનું. પેલો ઉનાળો બેહતા ના પછી 1 વાર ઉતરતા ના આવ્યો. હા તો છોકરા નગર એક ગામમાં તો કાર્યક્રમમાં ગયો ને ગલાજી સામે જેટલા છોકરા બેઠેલા એ બધા બેઠા બેઠા આમ કરે આમાં. મેં કીધું લે હું કરો મને કે તમે ટ્રાય કરો મજા આવે. તો આમાં શું મજા આવે મને કે ટ્રાય તો કરો. મેં વળી આમ કર્યું. મેં કીધું ભાઈ કાંઈ મજા ન આવી. મને કે કેવી રીતે કરતા હતા? મેં કીધું આમ મને કે આમ મજા ન આવે. મેં કીધું તો એ તો કે પહેલા આમ કરી. ભાઈ ગુંગાની ગોળીઓ કરતા હતા કે અરે આય તો તમને કહો આ દરબાર બેઠા પટેલો સામે બેઠા વધારે આલમ બેઠી પણ હું આવ્યો ને આય મને ખરેખર આનંદ એ વાતનો આવ્યો. અને ગુજરાતમાં તમને કહું 2 વસ્તુ મળતી નથી મોતીભાઈ. ગુજરાતમાં 2 વસ્તુ બિલકુલ મળતી નથી. એક દહની ફ્રેશ નોટો અને બીજો દારૂ. હા ગુજરાતમાં દારૂબંધી છે યાર. એક ગામમાં તો કાર્યક્રમમાં ગયો. સૌથી પહેલા માર બોલવાનું હતું. હું વળી માઇક આવી માથે આવીને કીધું. મેં કીધું ગામવાળા જો તમે રેડી હોય તો આપણે કાર્યક્રમ ચાલુ કરીએ. ગામવાળા કે અમે તો જ્ઞાનમાં રેડી અમે હું પાડો. માનો દરબાર છે, વાલા ભગવતીનો દરબાર છે, ગોગા મહારાજનો દરબાર છે. અને ગોગો એવો તમને કહો હાળાહાળ કળિયુગમાં જો યાદ કરો ને હાજર થાય એવા દેવ તમને ગણાવી લઉં સાહેબ. તો સાંભળી લેજો. સૌથી પહેલા આપણે જેના દરબારમાં બેઠા છીએ સાહેબ, આ બહેનો દીકરીઓ બેઠી છે તમને કહું. અને આખા ડાબડી ગામના એક એક માણસને કહું, અરે આવેલા મહેમાનોને કહું, જેટલા મારા ગોગાના દરબાર સુધી આયા છો ને સાહેબ, આજ તમે મારા ડાભડિયા ગોગાના દરબાર સુધી આયા છો તો હવે વાત કરો. સાંભળી લેજો. કાલ ઉઠી અને તમે કદાચ અહીંથી મહેસાણા જાઓ, અમદાવાદ જાઓ, અરે ગુજરાતની બહાર જાઓ, ભારતની બહાર, અરે દુનિયાના છેવાડે જાજો સાહેબ. અને ઇતિહાસ છે જ નહીં. જેટલા મરી ગયા ને એમાં કોઈના ઇતિહાસ છે જ નહીં સાહેબ. એ તો જેટલા એને મરી ગયા ને એના ઇતિહાસ છે સાહેબ. પછી મા બેન દીકરીની આબરૂને બચાવતા બચાવતા કદાચ એને મળી ગયો હોય, કાં તો ભજન કરતા કરતા એને મળી ગયો હોય. બાકી મરી ગયેલાનો તો કોઈ દી ઇતિહાસ હોય જ નહીં. એને તો મરી જવાનું સાહેબ અને વાત પૂરી થઈ જાય. અને મરી જવાનું એટલે એક ગામમાં એક બેન મરી ગયેલી હતી. એની નનામી નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. બધા જાતા હતા. એમાં એક ગામડું ગામ, એક નમેલી ઝાડની ડાળ ફીટકાની નનામી બાઈ બેઠી થઈ. બોલો ઉતારો એ મને હેઠી ઉતારો. ઉતારી 3 વર્ષ જીવી વળી પાછી મરી ગઈ. વળી પાછો એનો ઈવર ઘોડો પડ્યો, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. બરોબર ઝાડની નમેલી ડાળિયા વાત થઈ એટલે જેની ઘરવાળી મરી ગઈ હતી ને કે ઉભા રહ્યો. એક લાંબો વાહડો લીધો, લઈને ધોળ્યો, નમેલી ડાળ હથર કરીને હું કે ખબર, હવે હાસવી હાસવી. 3 વર્ષ પહેલા અમે છૂટકો થતો હતો એમ. હા પણ મેં તમને કીધું ને આપણા ફેક ભગવાન તારે આ જે સાધુઓ છે સાહેબ એની ખાલી કૃપા મળી જાય ને. આ ઈશ્વર ચૌધરી બોલતો હોય ને સાહેબ, તમને કહું સાહેબ, ખાલી અમે તો છીએ ને એ ખાલી નાનકડી ડીપી છે. બાકી અમારા હોર્સ પાવર છે ને તો આ ફેક ભગવાન બેઠા ને એમનામાંથી આવે છે સાહેબ. એ અમારા હોર્સ પાવર, અમારું પાવર સ્ટેશન એ છે. સંતોના ખોળે રમીને કાયમ મોટો થયો છું સાહેબ. મને એક વાતનો કાયમ આનંદ રહ્યો છે કે મને ભારતના ભગવા ભેખની ભેગા બેહે અને ભજન કરવાનો અવસર મળ્યો છે. સાચા સંતો હો ભાઈ. નકર એક ગામડું ગામ, એમાં એક બાપુ આયા. બાપુ એટલે યોગી બાપુ, આપણા બેઠા એવા બાપુ નહીં હો, યોગી બાપુ. યોગ કરે આમ ધોળા લુગડા મોટી દાઢી. ગામમાં આવી યુવાનોને કીધું કે ભાઈ હા બાપુ હું યોગી છું, મને યોગ આવડે છે, મારે તમારા ગામમાં મફત યોગ કરી અને રોગ બગાડવા છે. ગામવાળા કે બાપુ મફત રોગ બગાડો તો એમાં કઈ વાતો નહીં. કે અમારે શું કરવાનું? કાંઈ નહીં, ખાલી એક સ્ટેજ બનાવો ને એક મંડપ નાખો. છોકરા હોય તો સ્ટેજ ને મંડપ ને તૈયાર કરી દીધું. ગામે ગામ પત્રિકાઓ ફેરવી દીધી, રોગ બગાડો મફત મફત મફત. એમાં રોગ બગાડો 1 વાર ને મફત 3 વાર.
મફતભાઈ આપણે પાછા ફેરી બાલા બોલો હકડેઠોટ મંડપ ભરાઈ ગયો પછી બાપુને બોલાયા બાપુ આવી અને સ્ટેજ માથે આવીને બાપુએ કીધું કે હવે હું કહું એમ તમારે કરવાનું કોઈએ એક શબ્દ બોલવાનો નહીં કશો વાંધો નહીં બાપુ પછી બાપુએ કીધું કે હવે હું કહું એમ કરજો સૌથી પહેલા બધા પદ્માસન વાળો વળતા હતા એટલા એ વાળ્યા બીજાની ઓબીસી નો લાભ મળ્યો હા જીઓ ભાઈ નાસ્તા કમિટી જે હોય ને નાસ્તા કમિટી ઓહો એ શાળામાં પહોંચી જાય શાળામાં ડાભડી ગામ યુવક મંડળ સુરત તરફથી 11,000 રૂપિયા મળ્યા છે જોરદાર તાળીનો ગડગડાટ કરજો વાલા ક્યાં બાત દાતાઓને વિનંતી વરસતા રહેજો એટલે બાપુએ કીધું કે હવે બધા પદ્માસન વાળો વળતું તુંને વાળ્યું પછી બાપુ કે હવે હું કહું એમ કરવાનું કોઈએ બોલવાનું નહીં કશો વાંધો નહીં બાપુ પછી બાપુએ યોગ ચાલુ કર્યા બાપુએ ગામવાળાને કીધું કે સૌથી પહેલા બધા ઊંડા શ્વાસ લ્યો ગામવાળાએ ઊંડા શ્વાસ લીધા બાપુ કે છોડો વળી બાપુ પાછા ગામવાળાને કે સરખું રહે છે હા બની જાય મારી જોગણી માતની પછી આવે ભજન મારંગ માટે ધજા દેખી ગોગો હા ભરે જેના દેવળિયા દેખી દુઃખ જા ધજા દેખી માં જોગણી હા ભરે જેના દેવળિયા દેખી દુઃખ જાય દર્શન કરતા જોગણી માતના આ તો સર્વે દુખડા બધા મટી જાય બોલીએ ગોગા મહારાજ કી જય આજ રોજ ડાભડી ગામની પાવન ધરતી માથે શ્રી ડાભડિયા ગોગા મહારાજ અને શ્રી જોગણી માતાજી પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવમાં આજે સમસ્ત ડાભડી ગામની જ્યારે 18 આલમ મળી હોય બાપ એક માળાના જેમ મણકા હોય અને એવા ભેળા મળી અને કહેવાય છે કે પોણીથી પાતળા થઈ અને આ ગોગાનો અને મા જોગણીનો જ્યારે અવસર ઉજવતા હોય ત્યારે આજનો સાહેબ પ્રથમ મંગલકારી દિવસ અને આજના પ્રથમ દિવસમાં સરસ મજાનું આજના લોક ડાયરાનું આયોજન આવતીકાલે સવારે શોભાયાત્રા તમારો ને મારો બાપ ગોગો મહારાજ તમારી ને મારી માં હજારો હાથવાળી જોગણી ભગવતી આવતીકાલે ડાભડી ગામની નગર ચર્ચામાં નીકળશે સાહેબ અને પરમ દિવસ સાહેબ 12/39 ડાભડિયા ગોગા મહારાજ ને જોગણી 12/39 પોતાના મઢમાં બેસી અને પોતાનું સ્થાપન કરી પરંપરા પેઢીઓની પેઢીઓ સાહેબ ડાભડી ગામમાં જેનું સ્થાપન થઈ જશે એવા ગોગા મહારાજના આજ સાનિધ્યમાં મા જોગણીના સાનિધ્યમાં આજ તમે હું મળ્યા હોય ત્યારે સાહેબ કહેવાય છે કે એક મારી નાનકડી કલાવૃંદ ટીમ મારી આ જે આપના આમંત્રણને માન આપી અને મારી જે ડાયરાની ટીમ આવી છે એનો નાનકડો પરિચય આપી અને ડાયરાની શુભ શરૂઆત કરવી છે ત્યારે સૌપ્રથમ પહેલા લોક ગાયક કે જેનું ગુજરાતમાં આગવું નામ છે અને જેની પોતાની 1000 આલ્બમ કેસેટ છે સાહેબ
અને ધુડકી તારી મને માયા લાગી એ ફિલ્મની અંદર જો એ ગીત ગાયું હોય એવો અમારો ભરત બારોટ એકવાર એને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એ તમને આજે મોજ કરાવશે સાહેબ. અને ત્યારબાદ લોક સાહિત્યકાર હાસ્યકાર આપણા ઈશ્વરભાઈ ચૌધરી ટૂંક જ સમયમાં આપણી વચ્ચે આવી રહ્યા છે. આપણા આમંત્રણને માન આપી એવા જયદીપદાન ગઢવી પણ ટૂંક જ સમયમાં આ સ્ટેજ ઉપર આવશે. પણ અમારા બેન્જો ઉપર જે સાજ આપી રહ્યો છે કે જેને સારા સારા કલાકારો સાથે સંગીત આપ્યું છે એવા ભાઈ શ્રી અમારા અશ્વિન યોગીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને અમારો તબલાનો ઉસ્તાદ એવો સારા સારા આર્ટિસ્ટ સાથે જેને તબલાની સંગત કરી છે એવો અમારો રોશન બારોટ એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને મારી આખી ટીમનો ઓર્ગેનાઇઝર, મારી ઉછામણી હોય, લોક ડાયરો હોય, ભજન હોય, લગ્ન ગીત હોય કે પછી સંતવાણી હોય, એમાં આખી મારી ટીમનું સંચાલન કરતા જેવો ઓર્ગેનાઇઝર એવો મારો વિજય બારોટ ઊંઝા એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને અમારું ઇલેક્ટ્રિક પેડ ઓક્ટોપેડ ભાઈ શ્રી પ્રવીણને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને મારો દેશી ઢોલ ગોગાની રમેલ હોય, મારી જોગણીની રમેલ હોય, અને મારો ગોગો જ્યારે ધૂણવા આવતો હોય, મારી જોગણી આવતી હોય, અને મારો દેશી ઢોલ વાગતો હોય ત્યારે કેવો વાગતો, વગાડ 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 એકવાર જોરદાર તાળીઓથી વધાવો રાહુલ ઢોલી, વગાડ. ભાઈ 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 ભાઈ. અને 100 ગ્રામના મંજીરા પોન્સેરના કરીને બતાવે એવા અમારા વાઘુબા ઝાલા અને માવજી યોગી, એના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય સાહેબ. અને અમારો સાઉન્ડ, અમારો અવાજ તમારા સુધી પહોંચાડ્યું છે એવું અમારું સાઉન્ડ કે જેનું ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં આગવું નામ છે એવો અમારો ચિરાગ યોગી ઊંઝા એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એ તમારા જ ગામનો સાહેબ ભાણેજ છે અને સાઉન્ડમાં પણ એનું ઉજળું નામ છે સાહેબ. એટલે અહીંથી જો બહેનો જે ગેટ સુધી બેઠી છે, બહેનોને મારી હાથ જોડીને વિનંતી છે કે બહેનો આ વિભાગમાં આવી જાય અને ભાઈઓ આ વિભાગમાં. બહેનો બધા આવી જાય. તમે ગેટમાંથી જ ગેટ બંધ કર્યો છે, પછી આવશે કોણ ગામમાંથી? આ દરેક બહેનોને વિનંતી. અને જે ભ્રમણ ભમણ જેમ તેમ કરીને બાપુને ભાનમાં લાયા. આયોજકોને ખબર પડી જેમ તેમ કરીને બાપુને ભાનમાં લાયા. પણ આપણું ગુજરાતનું ભોળ પણ કેવું ખબર, ગામવાળા જઈને બાપુને શું કે ખબર, બાપુ તમે જે પલટી મારી એના કરતા અમે ડેન્જર પલટીઓ મારી હતી બાપુ. અરે બાપુ તમે ગરથુલિયા ખાધા એના કરતા અમે 10 ગણા ખાધા બાપુ. તમે ઉછળ્યા એના કરતા અમે 20 ફૂટ અધર ઉલળ્યા બાપુ. પણ અમારી કરણી કાચી, તમારા મોઢા ફેણ આવ્યું બાપુ, પણ અમારા મોઢા નો આવ્યું બાપુ. આનંદ છે ને વાલા, આ આનંદ જ બસ પરમાત્માનું રૂપ છે. હવે મારે જે વાત કરવી છે કે હા, મેં મોટી સંખ્યામાં બહેનો દીકરીઓ બેઠી છે વાલા. જેટલી પણ બહેનો દીકરીઓ બેઠી છે, મારા દેશની જેટલી દીકરીઓ બેઠી છે, આ દેશની જેટલી કુવાસીઓ બેઠી છે સાહેબ, અને ગોગા માટે તો બધી દીકરીઓ છે, મા માટે બધી દીકરીઓ બનાવી. એના માટે સામે જેટલી બેઠીની બધી દીકરીઓ છે સાહેબ. અને કદાચ આમાં એવી કોઈ દીકરી બેઠી હોય, જાહેરમાં બોલું છું, રેકોર્ડિંગ ચાલુ છે ને મારે બોલવું છે વાલા, સામે કોઈ એવી દીકરી બેઠી હોય એને લગ્ન કર્યા અને વર્ષોના વાણા વાઈ ગયા હોય, શેર માટીની ઘરે ખોટ હોય વાલા. અરે દુનિયાભરના ડોક્ટરોની પાસે જઈને કદાચ દીકરી થાકી ગઈ હોય અને દુનિયાના ડોક્ટરો કદાચ હાથ હથર કરી લીધા હોય ને. અને ગીત કોને કહેવાય ખબર? મારા સામે દેશની દીકરીઓ બેઠી છે એટલે મને યાદ આવે, શેર માટીની ખોટ હોય, દુનિયા મેણા મારતી હોય, કદાચ દીકરી સહન કરી લે, પણ જેથી હગી હાહુ મેણા મારવા માંડે દીકરીથી સહન ન થાય અને દીકરીને કોઈ સાંભળવા વાળું બીજું મળે નહીં, કોઈની આગળ વાત કરવાની રસ્તો વધે નહીં, ત્યારે દીકરી કોની આગળ જાય ખબર?
આ ગોગાની આગળ જઈ અને મારો ગજુભાઈ ભુવાજી બેઠા છે, આ ગોગાની આગળ જઈને દીકરી ગીત ગાય. હવે સાંભળજો, ગીત કોને કહેવાય, દીકરી શું ગાય? ભીંજાય ઘર ચોળું ભીંજાય ચૂંદડી રેલો, આખે કાઈ આહોડાની ધાર જો, વાજિયા મેણા ગોગાજી ભાંગજો રેલો. એ મારા વાજિયા મેણા ગોગાજી ભાંગજો રેલો. કુવે પડું તો કુળ લાજ શેરેલો, બળી મરું તો લાજે બાપ જો, વાજિયા મેણા જોગણીમાં ભાંગજો રેલો. એ મારા વાજિયા મેણા જોગણીમાં ભાંગજો રેલો. અને જ્યાં દુનિયા ન જાય ને, દુનિયા જ્યાં આજનું વિજ્ઞાન ન જઈ શકે, ત્યાં આ માં અને આ ગોગો જઈ શકે. વાલા અમારે કેશણીથી અમારે જયેશભાઈ એને આવી અને મને મળ્યા. મને કે ઈશ્વરભાઈ ત્યાં કાર્યક્રમ હતો અમારે, પહેલામાં પહેલું એનું પ્રમાણ છે. આજ મને અને તમને બધાની મજા આવે છે ને એના મૂળમાં સાહેબ કલાકારોને કોઈ દી ન ગણતા. આ સાજ નહીં, આ સાઉન્ડ નહીં, આ તમને ને મને બધાની મજા આવે છે ને એનું કારણ એ છે કે આજ મારા ગોગાને ને જોગણીને મજા આવે છે ને એટલે આપણને બધાની મજા આવે છે સાહેબ. એને મજા આવે તો આપણને મજા આવે. એટલે હારા હારા ગાયકો મેં કીધું ને, અમારા ભરતભાઈ જેવા ગાયક, અમારા ગલાજી એ પણ સારું ગાય, અમારા ટીનાબેન એ પણ સારા ગાયક છે. બધું સારું સારું ગઈ શકે બધા, પણ આ એના દરબારમાં બેઠા છે સાહેબ. આ ગોગા મહારાજને સરસ મારું પાડજે બકા. ક્યાં બકાના માટે તાળી પાડો ભાઈ. એક કાર્યક્રમમાં તો હું ગયો તો એક જણો મને કે ઘડીક ઉભા રહ્યો, મારા 10 ફોટા પાડ્યા. મેં કીધું એ ભાઈ મારો આવડો મોટો આશિક, મને કે આશિકની વાત જ નથી. મેં કીધું પણ આટલા ફોટા પાડ્યા હો કામ? મને કે ઘેર છોકરાને બીવરાબા થાય ને. લે પણ ધણીના દરબારમાં બેઠા છે સાહેબ, અને સામે ગોગાને માનવા વાળો વર્ગ બેઠો છે. મારા યુવાનો, મિત્રો, વડીલો જ્યાં બેઠા છો ત્યાં ગોગાજીને યાદ કરવા છે. વાલા તમારા હાકલા પડકારા રાખજો, મને મજા આવે. અને આ તો હારા પ્રસંગમાં બેઠા છે એટલે હાકલા પડકારા જ હોય ને ભાઈ. હા, એક જણો મને કે મારા બાપા કથા સાંભળતા. હા, આ તો આપણા બધાને માહોલ ખબર હોય. નકર હું હમણાં એક કાર્યક્રમ હતો મારો જામનગર બાજુ, એક જણાએ મારું નામ વાંચ્યું, ઈશ્વરભાઈ ચૌધરી. સ્ટેજ આગળ આવ્યો, સ્ટેજ આગળ. મને કે હે ભાઈ, મેં કીધું હા બોલો. મને કે ઈશ્વરભાઈ ચૌધરી. મેં કીધું હું પોતે. મને કે ચૌધરી કેમ આવે? હા, તરત દોડીને બાય, કોઈ આદમી હોય તો આવજો, કોઈ આદમી હોય તો આવજો, કોઈ આદમી હોય તો આવજો. એની ઘરવાળી કે તમે હું છો? એક જણા તો વળી પગે હાથ કર્યો, બોલો. તે વળી પાછો પગ આગળ કર્યો કે લે કઈ, ફેર આગળ કર્યો પગ, લે કઈ કે તું મરી જાય કે આપણે ન મરી જાય. મેં કીધું આ પણ આ પગે હાફ કર્યા એનું કારણ હું? તને કઈ હાફ કર્યા ઝિયાર નથી થતું કે? ઝિયાર તો ઘરનો ડાયરો, અમુક વાતો છે ને તમને કહું, ઘરનો ડાયરો એટલે તમને કહું. હું અમદાવાદ ગયો, અમદાવાદ તે એક બેનના ઘરે મહેમાન થયો, તો એ બેન છે ને ચા બનાવવા ગયા. એમાં એના ઘરમાં ખબર પેલું ફોરેનનું કૂતરું આવે, ચારે બાજુ વાળો હોય, બિસ્કિટ, હું કૂતરું 3 વધ્યા. બેન ચા બનાવવા ગયા એટલે મને એમ થયું કે બિસ્કિટ એના કૂતરું એનું પૂંછ સાહેબ. કૂતરા એટલે હું સમજો તમને, બોલો હું કૂતરાને બિસ્કિટ ખવડાવવા જાઉં, બોલો કૂતરું ખાય નહીં, ગોળ ગોળ ફરે.
અડધા કલાકે ભાભી આયા બેન. પછી બેને મને કીધું, મને કહે સુભાઈ તમે બિસ્કિટ ખવડાવો અને વાત સાચી, મોઢું આ બાજુ છે. મેં કીધું હારા કૂતરા રાખો. એક જણાને આયોજકો એમને જ રાજી રાખવાના. એક જણાને ઘરે ગયો તો એક નાનું છોકરું આવ્યું. મને કે અંકલ મારા ઘરમાં એવું બાથરૂમ દરવાજો ખોલું લાઈટ થાય. વળી પાછું કીધું હા બેન હારું શાક ખારી તો લાગે. પણ મને એમ કે તમે કદાચ ખાંડની જગ્યાએ મીઠો વાપરતા હશો. હમણાં અમદાવાદમાં ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. ચાઇનાના એક જણાએ કીધું, એક જણાએ કે આપણા દેશમાં ચાઇનાના વડાપ્રધાન આવ્યા. પેલો કે એ તો બરોબર પણ ઓરિજિનલ ક્યારે આવશે? ગોગાજીને યાદ કરી. બધા કલાકાર, ઘણા કલાકારો છે, બધાને માણવાના છે, પણ એ ગોગો જ્યારે ગમે તો તાળીનો તાલ આપજો. અમારો ઈ દેવરાજ આ લખે કે ગોગો લાગે કેવો.
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। प्रथम नाम परमेश्वरो जिन जग मंड्यो से जोई नर मूर्ख हम जे नहीं तुम्हारो हरि करे सो होई। तुझ भरत तुझ कायदो तुझ मारो इंसाफ का करी दे केदमान का कर गुना माफ। नाभि थी निकले અને ધણીને સુણે થા તો તારી હરજમાં હોય ઉડાપ અને કા વાયો કળિયુગ વા અને ફેંકો તો ફગે ખરો વીર અર્જુનનો બાણ। એક માથામાંથી બાણ કાઢી કબાન સુધી ચડાવી કાન સુધીની ફરક ખેંચે અને કાઠા ઠા 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 કરીને બાણને વેતું કરે તો કદાચ અર્જુનનું બાણ આગુ પાછું થાય ફેંકો તો ફગે ખરો વીર અર્જુનનો બાણ। પણ ગોગા જોગણી વેણ ફગે નહીં પલટ જાય બ્રહ્માંડ। એક વખત તમે આયા ડભાડિયા ગોગા મહારાજના ચરણોની અંદર માથું મૂકી દો જોગણી માના ચરણોની અંદર માથું મૂકી દો એટલે કોરોના તો હું કેન્સર હોય તોય જતું રે સાહેબ। એની અંદર શ્રદ્ધા હોવી જોઈએ એના ઉપર ભરોસો હોવો જોઈએ યાર। એ જયતિ જયતિ જગમાત જયતિ જયતિ કારણ सब करनी जयति भरण भंडार जयति तारन वर्धरनी जयति बुद्ध गुरुदेव दत्त वायत वरदाई जयति आदि अनाद पिंड ब्रह्मांड उपाय अवलोक लोक साधन अखिल करनी सुरवद कालिका रहो मोहि साहरन सत्र में जय जग चंडी ज्वाली के मां जय जग चंडी ज्वाली के आज रोज डाबड़ी गामना पादरमा डाबड़िया गोगा महाराज जगदंबा दया दीवानी करुणा सागरी विश्वेश्वरी जुग पहला जे प्रगटी છે એવી માં જોગણી માતાજી અને સર્વદેવી દેવતાઓને પૂજવાનો આરાધવાનો આવો સરસ મજાનો જ્યારે માહોલ છે ત્યારે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા ઈડરથી જયદીપ ગઢવીના બધાને જાજા કરીને જય માતાજી કરું છું બધાને જય ગોગા મહારાજ। અને આજનો કાર્યક્રમ શરૂઆતમાં આપને કહી દો અમારે બારોટ દેવી સરસ મજાના રાહડા આપને સંભળાવ્યા। મારા મોટાભાઈ ઈશ્વરભાઈ એમને બહુ સરસ મજાનું लोक साहित्यની हारे हारे हास्यની વાતો કરી અમારે ડાભી દરબાર છે ઈ સરસ મજાની સંચાલન કરી રહ્યા છે। આ સ્ટેજ ઉપરથી કદાચ તમને કોઈને મજા આવે નહીં તો આ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવાની અમારી પૂરેપૂરી તૈયારી છે। પણ એક બાજુ આયા બેન બેઠી હોય આ બાજુ થઈને ભાઈ બેઠો હોય આ બાજુ દીકરી બેઠી હોય આ બાજુ બાપ બેઠો હોય બેમાંથી એકેને શરણ આવે ને એવી વાત અહીંથી નહીં કરીએ ભલે પછી અહીંયા કરોડો રૂપિયાના ઢગલા ન થવા હોય તો થાય એમની એમને પરવા નથી હો। ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય એવા ગીત અમે કોઈ દાડો ગાયા જ નથી। અમે તો દુનિયાને ચારણો એ શીખવાડ્યું છે કે અમારી બેન દીકરીની કોઈ ઓઢણી ઉપર હાથ અડાડે ને તો એને ખીલા ધરબી દેવા પડે એવા અમારા ગીતો છે એવા અમારા ભજનો છે હો। હા ઓઢણી ઉડાડા નહીં ઓઢણીની અંદર તો કેટલી મર્યાદા કેટલાના માથા કપાઈ ગયા ઓઢણી માટે અને ઈ પછી ઓઢણી ઉડાડે થોડો વાહ સરસ મજાનું એવું સાઉન્ડ છે। 2-5 મિનિટ તમને મને સમજતા થશે 2-5 મિનિટ મને તમને સમજતા થશે। તાળુનો હથોડો બે બેઠા હતા એમાં હથોડાએ તાળાને પૂછ્યું કે એ તાળા અમે તારા ઉપર આટલા બધા ઘા મારીએ આટલા બધા ઝાટકા મારીએ છતાંય તું ખુલતું નથી અને આ ચાવી થોડીક ફરે છે તો ખુલી હું કામ જાય છે અને ત્યારે તાળું જવાબ આપે છે હથોડા કે હથોડા સાંભળી લે તું અમારા માથા ઉપર ઝાટકા મારે છે ચાવી મારા હૃદય સુધી પહોંચે મારે હૃદય સુધી પહોંચીને વાત કરવી છે યાર। હા દુનિયા કહે છે કે આ માણસ હાવ ખાલી છે દુનિયા કહે છે આ માણસ હાવ ખાલી છે પણ ગોગા મહારાજની કૃપા ઈ જ આપણી જાહો જલાલી છે યાર ઈ જ આપણી જાહો જલાલી છે હો। હા અને કિરદાર મારો ખૂબ મજાનો નીકળ્યો સાંભળજો કિરદાર મારો ખૂબ મજાનો નીકળ્યો ચાલુ આ દુનિયામાં કોઈ મારું નહીં અને હું બધાનો નીકળ્યો કિરદાર મારો ખૂબ મજાનો નીકળ્યો સાહેબ એવી અહીંથી વાતો કરવી છે પણ ગોગા મહારાજને યાદ કરવા છે માં જોગણીમાંને યાદ કરવી છે પણ ચારણ તરીકે અહીંયા બેઠો છું આમાં ક્ષત્રિય સમાજ છે મારી હારે મને તમારા બધાના દર્શનનો લાવો જ એમના વતીથી મળ્યો છે એવા તમારા ગામના અને મારા પરમ મિત્ર ભાઈ પટેલ પારસભાઈને આપ જોરદાર તાળના ગળાથી આપણે વધાવીએ। સાથે ભુવાજીના ચરણોની અંદર હું કોટી કોટી વંદન કરું છું બધાય બાર-બારથી મહેમાન બધા પધાર્યા છે બધાયના ચરણોમાં કોટી કોટી વંદન। આ પરચુરણ થોડી ખખલેસી હચવાઈ જાય આખો પ્રોગ્રામ હચવાઈ જાય એમ છે ખાલી પણ 2-5 મિનિટ માટે હું હોય તમે હોય જેટલા અહીંયા બેઠા છો એટલા
મિત્રો યાદ રાખજો, દુનિયામાં મરવા માટે 1000 નહીં 1 લાખ રસ્તા છે મરવા માટે. કોઈ દવા પીને મરી જાય, કોઈ કોરોનામાં મરી જાય, કોઈ એક્સિડન્ટ થાય, એવા તો 1 લાખ દાખલા છે મરવા માટેના. પણ જન્મવા માટે એક જ માર્ગ છે ને એનું નામ માં છે, માં છે ને માં છે. માથી મોટું કોઈ નહીં, જળધર હોય કે જગદીશ. હવે કોઈ નમાવે શીશ અંબા આગળ હાલ્યા. એવી 2, 5, 10 મિનિટ માતાજીને દુહાછંદની અંદર ચારણી સાહિત્યની અંદર વંદના કરી લો. પછી આગળ મને હુજશે એવી રીતે વાતો કરવી છે, લોક સાહિત્યની, લોક પરંપરાની. મેં શરૂઆતમાં આપને કીધું એવી રીતે કે અમારા ગીતો એવા નહીં હોય, અમારી ભજન, અમારું લોક સાહિત્ય એક વાત અમારી એવી નહીં હોય તમને શરમ આવે. બાકી તમે જોઈ લો, મારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, એક બેન ઊંચા થઈ થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું અડકવા હુઆ હે. આનું નામ ગીત કહેવાય? હમણાં એ ગીત બહુ ચાલ્યું, રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત બી હેરાન હે લે. હવે આપણને પ્રશ્ન એ થાય, કુદરત એટલે કૃષ્ણ, પરિપર બ્રહ્મ પરમાત્મા. હવે જેને 16,108 રાણી હોય તારી વાંદરીને જોઈને હેરાન થાય, હું નીકળી પડ્યું છે રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે મન ફાવે એમ. હા, આપણા ગીતો જેવા થાય. તમે જોઈ લો, આપણે ત્યાં ભજનોમાં શું કીધું? એ જીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. આપણે ત્યાં શું કીધું કે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે તો એને આવકારો મીઠો આપશે. ઈને ઈ જ બોલિવૂડના ગોગાઓએ શું કીધું ખબર છે? મેરે અંગને મેં તુમારા ક્યાં કામ હે ટકો કરાવો તો. હવે આ ગીત કહેવાય, કષણાઈ કહેવાય. આપણા ભજન જેવા તેવા નથી મિત્રો. આયા તમે નક્કી કરી લેજો, ટીવી ની અંદર એક હારી સિરિયલ નથી આવતી કે આખો પરિવાર ભેગો બેહીને જોઈ શકે. ફિલ્મ એક હારું નથી આવતો કે આખો પરિવાર ભેગું બેહીને સાંભળી શકે. વેબ સિરીઝ હવે આવી મોબાઈલમાં, દર 4થી મિનિટે એક ખરાબ સીન આવે, આપણે જોઈ ન શકીએ. હું ચારણ તરીકે છાતી ઠપકારીને કહી શકું કે આપણું ભજન, આપણો લોક ડાયરો અને આપણી સંતવાણી બાપને દીકરી આખો પરિવાર ભેગો થઈને સાંભળી શકે. એ વાતો કરવા વાળા વ્યક્તિઓ છે સાહેબ. અને હું તો ગોગા મહારાજને, ડાભડિયા ગોગા મહારાજને જોગણી માથે પ્રાર્થના એટલું કરીએ કે આવતો ભાવ કદાચ અમને માણસ ન બનાવે અને પથ્થર બનાવે ને, આયા જેટલા બેઠા એ બધા એને કહું છું, તો પ્રાર્થના એટલી કરજો કે આપણને હિન્દુસ્તાનનો પથ્થર બનાવે. ગોગા મહારાજની એક ફેણ મારા તમારા ઉપર આવી જશે ને તોય બેડો પાર થઈ જશે. હા, તમે મિત્રો અહીંયા વધારે અતિશયોક્તિ નથી કરતો. લંડન, અમેરિકાના ભૂરિયાઓ, રશિયાના કેટલા બધા ભૂરિયાઓ અત્યારે તમે ગોકુળ, મથુરા, વૃંદાવન જાઓ ને તો હાથમાં કડતાલું લઈને બેસી ગયા છે, રાધે 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 કરે છે. જોયું હશે તમે, બરાબર? કેટલા લંડન, અમેરિકાના ભૂરિયાઓ, બહુ કરોડો રૂપિયા હતા, ઈ આવીને રાધે રાધે કરે છે. શું કામ? એને બંગલા માટે, રૂપિયા માટે, ગાડી માટે નહીં. ઈ ભૂરિયાઓને ખબર પડી ગઈ કે રૂપિયા, બંગલા, ગાડી બધું વિશ્વમાં છે, પણ જો આત્માની શાંતિ જોઈતી હોય તો હિન્દુસ્તાનમાં સનાતન ધર્મ સિવાય ક્યાંય નથી. પાકી વાત છે, પાકી વાત છે, પાકી વાત છે સાહેબ. હે हाँ, हम अपनी जान के दुश्मन को भी अपनी जान कहते हैं. हम अपनी जान के दुश्मन को भी अपनी जान कहते हैं. अरे यार, मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं. मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं. એવો જ્યારે આજે જાજરમાન ડાયરો ડાભડી ગામના પાદરમાં જામ્યો છે, ત્યારે માતાજીને 2-5 મિનિટ માટે દુહાસનની અંદર વંદના કરું. જ્યાં મજા આવે ત્યાં બધાને વિનંતી, 2, 5, 10 મિનિટ આપને મન ફાવે એવી રીતે ગોળ કરજો. પહેલા બધા કલાકારોએ કીધું, હું પણ કહું છું, આમાંથી એક પણ રૂપિયો કોઈ કલાકાર લઈ જાય તો હિન્દવાડે ગાય, મુસલમાનને સૂર, 1 રૂપિયો અમને ન ખપે. મન મૂકીને ભરાવજો. એવો જ્યારે માહોલ છે ત્યારે